યતીન ભંડારીએ નારગોલમાં સમરસતાનું દર્શન કરાવ્યું છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ. શ્રી જગદંબા ધામ નારગોલ ભંડારી સમાજ દ્વારા આયોજિત વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની શિવમહાપુરાણ કથાને આજે ભારે હર્ષ ઉલ્લાસ સાથે નામ સ્મરણ અને કીર્તન સાથે વિરામ આપવામાં આવ્યો હતો. 9 દિવસીય દશાંશ યજ્ઞની નારગોલ પંચાયત સરપંચ શ્રીમતી સ્વીટીબેન યતીનભાઈ ભંડારીના હસ્તે શ્રીફળ હોમીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શ્રી ભરતભાઈ પટેલ અને ભાગ્યશાળી મનોરથી યજમાનો દ્વારા પાર્થિવ શિવલિંગનું પૂજન અર્ચન અને અભિષેક કરવામાં આવ્યો હતો. પાર્થિવ શિવલિંગ અને શ્રી રામેશ્વર મહાદેવના શિવલિંગનું વિધિ વિધાન સહિત સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ પરથી કથાને વિરામ આપતા કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે કર્મ પીછો કરે છે. મનુષ્યનું જેવું વાવશું એવું જ ઉગશે. જ્યાંથી શરૂ થાય ત્યાં જ પૂર્ણ થાય એને કર્મ કહ્યું છે. આ સંસારમાં જે મનુષ્ય ભોળા છે એના નાથ મારા ભોળાનાથ છે. હરિ અનંત છે અને હરિની કથા પણ અનંત છે. શ્રી યતીનભાઈ ભંડારીએ મિતના સમાજ, માંગેલા સમાજ, બારી સમાજ, હળપતિ સમાજ, વેપારી વર્ગ, માછી સમાજ સહિત બધાને ભેગા કરીને સમરસતાનું દર્શન કરાવ્યું છે. આજે કથાના આમંત્રણને માન આપીને ઉમરગામ ધોળીપાડાના યુવા નેતા એવા શ્રી વિજયભાઈ પાટકર, ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના માજી પ્રમુખ, સિટીઝન અંબરેલાના ડિરેક્ટર શ્રીમાન નરેશભાઈ બંથિયા, ખટલવાડા ગામ પંચાયત સરપંચ શ્રી સુરેન ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી ઉપેનભાઈ મોતના તેમજ શ્રી ધનસુખભાઈ રાઠોડ પધાર્યા હતા. જેમનું સ્વાગત શ્રી રાકેશભાઈ ભંડારી, શ્રી નારણભાઈ ભંડારી, શ્રી વામનભાઈ ભંડારી અને શિવ મહાપુરાણ કથા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના હસ્તે નૂતન ભોજનાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શ્રી યતીનભાઈ ભંડારી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તનથી મનથી અને ધનથી કથાને સફળ બનાવનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો કથા વિરામ નિમિત્તે સજળ નેત્રે ભાવુક બન્યા હતા. મોટી સંખ્યામાં બધાને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ઓમ નમઃ શિવાય અને હરે નમઃ ના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. મહાદેવ કી નીલકંઠ મહાદેવ કી કપિલેશ્વર મહાદેવ કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. યતીનભાઈ ભંડારી અને નારગોલના સરપંચ શ્રીમતીબેન ભંડારી અને નારગોલ ભંડારી સમાજ દ્વારા આયોજિત શ્રી મહાપુરાણની કથા સાફલ્યપૂર્ણ સંપન્ન થાય છે. ઈશાનમ સર્વ વિદ્યાનામ અધિપતિ ઈશ્वर सर्वभूतानाम. हमारे भोले बाबा के लिए, महादेव के लिए शास्त्रों में ऐसा कहा गया है कि शिव ही सर्वस्व है, शिव ही सत्य है, शिव ही सुंदर है. भगवान शिव अगर आ जगत अद्भुत है एवं महादेव का गुणगान 9 દિવસ અહીંયા ગાવામાં આવ્યા. મારી સાથે ઉમરગામના અમારા યુવા નેતા વિજયભાઈ પાટકર પણ ઉપસ્થિત છે. નરેશભાઈ સિટીઝન અંબરેલા વાળા નરેશભાઈ, તેમનું સ્વાગત છે. અને આ પ્રસંગે હું નરેશભાઈને કહીશ બે શબ્દો ઉદ્બોધન કરે. અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલ અને પ્રકાશભાઈ પટેલને સમગ્ર નારગોલ ગામ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જેણે આ કથાને દરરોજ આખા ગુજરાતની અંદર ફ્લેશ કરી ઉમરગામથી અંબાજી અને અંબાજીથી અબડાસા સુધી આ કથાનો પ્રચાર પ્રસાર થયો. એટલે અભિનવ સુરત ન્યૂઝ ટીવી ચેનલનો સાથે સત્યદેવનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. માન્ય શ્રી નરેશભાઈ બે શબ્દો બોલી. ओम नमः शिवाय. सबसे पहले पूछिए बाबू जी, आपने और भंडारी समाज ने जो ये शिव पुराण की कथा कराई है
उसके लिए हम आप सबको बहुत बहुत आभार प्रकट करते हैं। नारगोल एक ऐसी जगह है, अगर आज शिव भगवान इस पृथ्वी पे होते तो उनका जो ध्यान का केंद्र होता वो नारगोल जैसा ही क्षेत्र होता, क्योंकि इतनी सुंदर और इतनी अच्छी जगह है। और आप लोग सबके लिए एक ही बात है कि मैं, यतिन भाई और पूरा नारगोल मेरे लिए एक परिवार है, और नारगोल के कोई भी चीज में हम लोग हमेशा आपके साथ शामिल रहेंगे। बहुत बहुत थैंक यू। श्रावण मासे शिव पुराण महाकथाનું આયોજન જગદંબા ધામ ખાતે આજે 20 તારીખથી 28 તારીખ ચાલી રહ્યું હતું। આજે 28 તારીખે વિરામ થઈ છે કથા। ત્યારે હું પરમ પૂજ્ય સંત એવા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લને નમન કરી અહીં તમામ ભક્તજનોએ 9 દિવસ સુધી શિવ ભક્તિ કરી એ તમામ ભક્તજનોના જીવનમાં પ્રભુને પ્રાર્થના કરીશ કે સર્વ ભક્તોના જીવનમાં સુખ શાંતિ આપે, પ્રભુ સૌના ઉપર દયા કરે એવી પ્રભુને પ્રાર્થના કરીશ। અને ખાસ કરીને જગદંબા ધામમાં જે શિવ કથાનો મુખ્ય આયોજક યતિનભાઈ ભંડારી અને ભંડારી સમાજના અગ્રણીઓ જે શિવ કથાનો ધર્મનો લાભ તમામ ભક્તજનોને આપ્યો છે, તો હું ધન્યવાદ આપીશ અહીં ભંડારી સમાજના આગેવાનોને, વડીલોને અને મુખ્ય આયોજકોને ધન્યવાદ। विजय पाठक जी, हमारे राजस्थान में एक कहावत है नरेश भाई, जागर नहीं हरि कथा और संत नहीं बिजबाना। ये घर में कथा नहीं होती है, जो गांव में कथा नहीं होती है और जहाँ संतों का चरण नहीं पड़ता है, जागर नहीं हरि कथा और संत नहीं बिजबाना। कागर यम डेरा डाले सांझ पड़े सब छाना। હવે એ ગામ નથી કહેવાતું, સ્મશાન કહેવાય છે। યતિનભાઈ ભંડારી બોલે એમ કે બધા કહેશે તો જ હું સરપંચ બનીશ, પણ હું મહાદેવની આગળ બોલું છું, આગામી દિવસોમાં નારગોલના સરપંચ પદે યતિન ભંડારી જ હોઈ શકે એવી શુભકામના વ્યક્ત કરીને હું યતિનભાઈ ભંડારી, જે આ કથાના મુખ્ય સૂત્રધાર, જેણે આ કથાને સજાવી શણગારી, એટલું જ નહીં પણ જીવનમાં યાદ રહી જાય એવી યાદગાર કથા કરી એવા યતિનભાઈ ભંડારીને બે શબ્દો બોલો। ओम नमः शिवाय। जय माता दी। बापूना चरणों नमन। सतत 9 દિવસ સુધી શિવ રસપાન કરાવ્યું આપને બાપુએ, અને આજે કથાને જ્યારે વિરામ મળી રહ્યો છે ત્યારે આ ઘડીએ આપણે સૌ ભાવુક બની રહ્યા છે કે બાપુ સાથે આપણે આ 9 દિવસનું કનેક્શન નથી, આપણે બાપુ સાથે 20 વર્ષથી જોડાયેલા છે। આ નારગોલની ભૂમિ તમને ધ્યાન હોય તો કે જ્યારે અહીં દેવી ભાગવત કથા કરેલી હતી તે ટાઈમે જે વાયુલિંગનો ગુર જય જય ગિરિરાજ આ રીતની આપણે જે સ્તુતિ છે માતાની, એ જે ધૂન છે આ 20 વર્ષ પછી પણ, એટલે આપણે લગભગ 2008-9 માં આપણે કથા કરેલી ત્યાં, તો તે ધૂન હજુ અહીંયા ચાલતી હતી। હવે એ ધૂનમાં ઉમેરો થાય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવી ધૂન આપણે જોવા મળશે। અને આજે મહાદેવ આપણા જે છે, આપણે શિવ અને શક્તિ આ બંનેની અહીંયા ખૂબ મોટી કથા થઈ। બાપુના શ્રીમુખથી જે આપણે શિવ રસપાન કર્યું એ સદાય યાદ રહેશે। ગઈકાલે મેં કીધું કે બાપુએ બાપુનો જ રેકોર્ડ તોડ્યો છે કે આટલી મોટી સંખ્યામાં શ્રોતાગણો તે ટાઈમે હતા, એનથી પણ ડબલ આ વખતે આ શ્રોતાગણોએ અહીંયા હાજરી આપી, અને એ બાપુની પોતાની પણ મહેનત છે। તો આ તબક્કે બાપુએ મને પણ ખૂબ આશીર્વાદ આપ્યા, તો હું ભગવાનની હાજરીમાં બાપુને વિનંતી કરું છું કે મને તમે આશીર્વાદ આપ્યા છે, એ આશીર્વાદ હું મારા તમામ આ કથાને સહયોગ કરવાવાળા, તાકાત લગાવવાળા એમને હું પીરસવા માંગુ છું, વહેંચવા માંગુ છું। જેમ કે આ પુરસ્કાર માત્ર મારો નહીં, એમાં બધા જ એક નાના નાના બાળકથી માંડીને અહીંયા માતા બહેનો જે છે, મહિલા મંડળની બહેનો અને દરેક કોમ, એમાં ભંડારી સમાજ નહીં પરંતુ નારગોલ ગામમાં જેટલી પણ કોમ છે, નાનામાં નાની કોમ છે, વેપારી વર્ગ છે, મારા શૈલેષભાઈ ગુપ્તા અહીંયા ચોખા આપ્યા છે આજે મહાપ્રસાદ માટે, એ
એવા એક વ્યક્તિઓએ પણ આપણને સહયોગ આપીને, આપણને સમર્થન આપીને આપણા કાર્યને સફળ બનાવવા માટે જે યોગદાન આપ્યું છે એ ઘડીએ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આજુબાજુ ગામથી પણ અનેક કુટુંબો, અલગ અલગ જાતિના લોકોએ કથામાં આવીને શિવ રસપાન કર્યું. એ આપણી સફળતા હતી. 9 દિવસ પછી બાપુ તમને અમે મોકલવા માંગતા નથી તેવો ભાવ પ્રગટ થઈ ગયો છે. આપ સદાય નારગોલના જ છો, નારગોલમાં આવતા રહેજો, આપના આશીર્વાદ મળતા રહે એવી શુભકામના સાથે એકવાર બોલીશું ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ કી જય. ખૂબ ધન્યવાદ.